બનાસકાંઠાના ધાનેરા તાલુકાની ખીમત પ્રાથમિક શાળામાં આજે એક અનોખો નજારો જોવા મળ્યો હતો। ગ્રામીણ વિસ્તારના બાળકો માટે શાળાના આંગણે જ મનોરંજન અને ખાણીપીણીના ખજાના જેવો ભવ્ય આનંદ મેળો ભરાયો હતો, જેમાં બાળકોના ચહેરા પરની મુસ્કાન આખા ગામમાં પ્રસરી ગઈ હતી। સામાન્ય રીતે ગ્રામીણ વિસ્તારના બાળકોનું બાળપણ ગામની સીમિત મર્યાદામાં જ વીતતું હોય છે અને તેમને શહેરો જેવી રમતગમત કે અવનવી વાનગીઓ માણવા મળતી નથી। આ વાતને ધ્યાને રાખીને ખીમત પ્રાથમિક શાળાના આચાર્ય કાર્તિકભાઈએ બાળકો માટે કંઈક નવું કરવાનો સંકલ્પ કર્યો અને શાળામાં જ એક શાનદાર મેળાનું આયોજન કર્યું। આ મેળામાં માત્ર રમકડાની દુકાનો કે મનોરંજન જ નહીં, પરંતુ એવી વાનગીઓના સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા હતા જેના નામ કદાચ આ બાળકોએ પહેલાં ક્યારેય સાંભળ્યા પણ નહોતા। આ અનોખા મેળામાં ખીમત તેમજ આજુબાજુની શાળાઓના બાળકો પણ ઉમટી પડ્યા હતા અને મન ભરીને ખાણીપીણી તેમજ રમતગમતનો આનંદ માણ્યો હતો। બાળકો માટે આજનો દિવસ કોઈ મોટા ઉત્સવથી ઓછો નહોતો, કારણ કે તેમને શાળામાં ભણવાની સાથે સાથે જીવનની યાદગાર ક્ષણો માણવા મળી હતી। આજે મારી ખીમત પ્રાથમિક શાળામાં આનંદ મેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। બાળકોની અંદર વ્યવસાયિક ગુણોનો વિકાસ થાય તેમજ બાળક આનંદ મેળવે। આજે મારી શાળાની અંદર અલગ અલગ નાસ્તાના સ્ટોલ બનાવવામાં આવ્યા। સ્ટોલની અંદર બાળકોને એવા નાસ્તા, હેલ્ધી નાસ્તા અને એવા નાસ્તા ગોઠવવામાં આવ્યા કે જે બાળકોને અહીંયાથી ગામડાના બાળકો છે તો એ સિટીમાં જઈ શકતા નથી, તો અહીંયા એમને એવા નાસ્તા અવેલેબલ કરવામાં આવ્યા કે અહીંયા એમને ઘણી બધી વસ્તુ જેમ કે દાબેલી, પફ, વડાપાઉં, પાણીપુરી, દિલ્હી ચાટ, શિકંજી, મીઠું પાન એવા અલગ અલગ નાસ્તા બાળકોને આપવામાં આવ્યા। બાળકોએ ખૂબ જ આનંદ કર્યો, મોજ કરી। સાથે સાથે અમે ચકડોળ પણ બોલાવેલા છે, બાળકોને જમ્પિંગ પણ બોલાવેલા છે, તો બાળકોએ આજે ખૂબ જ આનંદ કર્યો। ખીમત પ્રાથમિક શાળાએ માત્ર પુસ્તકીય જ્ઞાન જ નહીં, પણ બાળકોના માનસિક વિકાસ અને મનોરંજન માટે લીધેલી આ પહેલ ખરેખર સરાહનીય છે। આ આનંદ મેળાની યાદો બાળકોના મનમાં લાંબા સમય સુધી અકબંધ રહેશે અને અન્ય શાળાઓ માટે પણ આ એક પ્રેરણાદાયી ઉદાહરણ સાબિત થશે।